હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમદાવાદથી 13 ડિસેમ્બરના સાંજે વિદાય લઈને 14 ડિસેમ્બરથી તાંઝાનિયાના દારે સલામમાં આપની સંસ્થાના નિષ્ઠાવાન પરમ ભગવતી ભક્ત એવા અક્ષરવાસી શ્રી સુભાષભાઈની વ્હાઇટ સેન્ડ રિસોર્ટમાં બિરાજ્યા હતા। આ રિસોર્ટ દારે સલામના હિન્દ મહાસાગરના કિનારા પર આવેલો એક અદ્ભુત કુદરતી વાતાવરણથી ભરપૂર નજારા સાથેનું સુંદર સ્થળ છે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ તાંઝાનિયા પધારે એટલે અક્ષરવાસી સુભાષભાઈના આ રિસોર્ટમાં અવશ્ય આરામ માટે પધારે છે। અહીંયા સ્વામીશ્રી 100 જેટલા સંતો સાથે આ રિસોર્ટમાં 18મી ડિસેમ્બર સુધી બિરાજ્યા હતા। ત્યારે 15 ડિસેમ્બરના દિવસે દારે સલામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે બાપાના પ્રાણથી પ્યારા એવા હરિકૃષ્ણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજને સંતોએ દરિયા કિનારે બિરાજમાન કરીને ધૂપ પ્રાર્થના કરી હતી। સૌ સંતોએ સાથે મળીને અક્ષર પુરુષોત્તમ મહારાજને જળાભિષેક કર્યો હતો અને તમે જોઈ શકો છો કે પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી અને બીજા સંત હરિકૃષ્ણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજને કેટલા ભક્તિભાવપૂર્વક ધ્યાન રાખીને ભગવાન મૂર્તિઓને ઊભી રાખીને સ્નાન કરાવે છે। ત્યારબાદ સૌ સંતોએ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજનો અભિષેક કર્યા બાદ દારે સલામમાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે કળશમાં જળ લેવામાં આવ્યું હતું। અહીંયા સંતોમાં ભગવાન પ્રત્યેની પરાભક્તિના પણ આપને દર્શન થાય છે। સંતો દ્વારા લાવવામાં આવેલા કળશ જળને સ્વામીશ્રી દ્વારા ચલણ વિધિ કરવામાં આવી હતી અને સ્વામીશ્રીએ ભગવાનની આરતી ઉતારી હતી અને તારીખ 16મી ડિસેમ્બર 2024ના દિવસે પ્રાતઃકાલે સ્વામીશ્રીએ ખુલ્લા ગાર્ડનમાં પૂજા કરી હતી। ત્યારબાદ દારે સલામના બીએપીએસ મંદિરના હરિકૃષ્ણ મહારાજ અને અન્ય મંદિરના અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિ કરી હતી। એ જ દિવસે વ્હાઇટ સેન્ડ રિસોર્ટના માલિક એટલે કે ભક્તરાજ સુભાષભાઈના દીકરાએ સ્વામીશ્રીને આ રિસોર્ટ અને તેમના સ્ટાફની માહિતી આપી હતી અને સ્વામીશ્રી સાથે ગ્રુપ સ્મૃતિ ફોટો પડાવ્યો હતો। તારીખ 17 ડિસેમ્બર 2024ના દિવસે પ્રાતઃકાલે સ્વામીશ્રીએ ખુલ્લા ગાર્ડનમાં પૂજા કરીને દારે સલામ મંદિરમાં અગનમાં જે સામગ્રીનો ઉપયોગ થવાનો છે તેમનું પૂજન સ્વામીશ્રી દ્વારા પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામીએ કરાવ્યું ને બપોર પછી તાંઝાનિયાના ગૃહમંત્રી હમ્દ મસોની ગુરુહરિ મહંત સ્વામી મહારાજના દર્શન મુલાકાતે પધાર્યા। સ્વામીશ્રીએ ગૃહમંત્રી હમ્દ મસોનીને ફૂલનો હાર પહેરાવીને હાથે નાડાચરી બાંધીને વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર એવા રોબિન્સવિલ્લે અક્ષરધામ મંદિરની સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી। હમ્દ મસોનીએ સ્વામીશ્રી જોડે ફોટો પડાવ્યો હતો। ત્યારબાદ હિન્દ મહાસાગરના કિનારે વ્હાઇટ સેન્ડ્સ રિસોર્ટમાં કિનારા પર ટ્રેક વે દ્વારા મહંત સ્વામી મહારાજ હિન્દ મહાસાગરમાં પધારીને પાવન કર્યો। બાપાના સેવક સંતે હરિકૃષ્ણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીને બાપા સમક્ષ લાવવામાં આવ્યા હતા। સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજનો હિન્દ મહાસાગરના જળથી જળાભિષેક કરીને સ્નાન કરાવ્યું હતું અને એ પ્રસાદીનું જળ સ્વામીશ્રીએ પોતાના મસ્તકે ચડાવ્યું હતું અને સદ્ગુરુવર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી અને સદ્ગુરુવર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ હરિકૃષ્ણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજનો જળાભિષેક કર્યો હતો। હિન્દ મહાસાગરમાં જ પાણીના ફુવારા દ્વારા સ્વામીશ્રીએ સૌ સંતોને પાણીના માધ્યમથી પોતાના સ્નેહવર્ષાથી ભીંજવ્યા હતા। આ દ્રશ્ય જોતા જ આપને સૌને પુષ્પોદોલોત્સવની યાદો તાજી થઈ જાય છે। આ સ્મૃતિને આપણે પણ દરરોજ સંભાળીએ। 18મી ડિસેમ્બરથી સ્વામીશ્રી દારે સલામના મંદિરે પધાર્યા છે। અહીંયા ભવ્ય અને દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાશે અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય મંદિર અને મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ।